નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે। આજના વિડીયોમાં મિત્રો નવી શિક્ષકની ભરતીની એક ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી છે, તો એના વિશે આપણે વાત કરીશું। યોગ્ય ઉમેદવાર માટે મિત્રો આકર્ષક પગાર પણ આપવામાં આવશે। પરીક્ષા મિત્રો સીધી ભરતીથી કરવામાં આવશે। લાયકાતની વાત કરીએ તો મિત્રો લાયકાત BA, MA તેમજ બીજી કેટલીક લાયકાતોની જરૂર પડશે। મદદનીશ શિક્ષકની ભરતી છે અને છોકરા છોકરી માટેની મિત્રો ઉત્તમ તક છે। તો ચલો મિત્રો આપણે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી જોઈએ, અને જો મિત્રો વિડીયોમાં નવા હોય તો વિડીયોને એક લાઈક કરજો અને ભરતીને લગતી માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો। તો ચલો મિત્રો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ। મિત્રો તમે જોઈ શકો છો કે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સ્પેશિયલ વિભાગ સરદારનગર ભાવનગર દ્વારા એક નોટિફિકેશન બહાર પાડવામાં આવે છે, જેમાં તેઓ જણાવે છે કે ધોરણ 5 થી 10 એટલે કે પ્રાથમિક અને માધ્યમિક વિભાગ માટે આ ભરતી છે। તો મિત્રો આપણે જોઈએ, અહીંયા લખેલું છે ક્રમ, વિષય અને લાયકાત। તો સૌપ્રથમ મિત્રો અહીંયા 1 નંબરમાં જોઈએ તો મદદનીશ શિક્ષકની ભરતી છે અને ગણિત અને વિજ્ઞાન વિષય માટે જોઈએ છે। અને લાયકાતની વાત કરીએ તો મિત્રો BSc તેમજ MSc, BEd અને BE કરેલું હોવું જોઈએ। ત્યારબાદ મિત્રો ક્રમ 2 માં જોઈએ તો એમાં પણ મદદનીશ શિક્ષકની જરૂર છે, અને વિષય જોઈએ તો ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી વિષય માટે જરૂર છે। અને લાયકાતની વાત કરીએ તો BA, MA તેમજ BEd ની જરૂર પડશે। ત્યારબાદ મિત્રો ક્રમ નંબર 3 માં પણ મદદનીશ શિક્ષકની જરૂર છે, અને વિષયની વાત કરીએ તો શારીરિક શિક્ષણ, એમાં લાયકાત જોઈએ તો BPED તેમજ DPED જોઈશે। અહીંયા નીચે લખેલું છે કે પ્રાથમિક વિભાગ માટે PTC ઉમેદવારની અરજી આવકાર્ય છે। PTC ઉમેદવાર જે મિત્રોએ PTC કરેલું હશે એમની અરજી પણ આવકાર્ય છે। યોગ્ય ઉમેદવાર માટે આકર્ષક પગાર ધોરણ પણ આપવામાં આવશે। ત્યારબાદ મિત્રો નીચે જોઈએ તો ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોએ દિવસ 3 માં તમામ આધારો અને પાસપોર્ટ ફોટા સાથેની અરજી લઈ સવારે 8 થી 12 માં નીચેના સરનામે રૂબરૂ મળો અથવા ઈમેલ પર મોકલી શકો છો। મિત્રો 3 દિવસમાં તમારા જે પણ ડોક્યુમેન્ટ અને પાસપોર્ટ સાઇઝના ફોટા લઈને તમે 8 થી 12 ના સમયમાં નીચે મુજબના એડ્રેસ પર જઈને સબમિટ કરી શકો છો, તેમજ ઈમેલ પર પણ મોકલી શકો છો। સરનામાની વાત કરીએ તો મિત્રો શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સ્પેશિયલ વિભાગ સરદારનગર ભાવનગર, તેમજ મિત્રો અહીંયા મોબાઈલ નંબર પણ આપેલો છે અને એમની ઈમેલ આઈડી પણ આપેલી છે। તો તમે એકવાર અવશ્ય કોલ કરીને પૂછી લેજો, તેમજ ઈમેલ પર તમારા ડોક્યુમેન્ટ પણ સબમિટ કરી શકો છો। તો મિત્રો આ તો આજનો વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો। ધન્યવાદ મિત્રો, મળીએ નવા વિડીયોમાં।